આજે હું અત્યારે ગીર સોમનાથ જિલ્લાના ઉના શહેરમાં ઊભો છું. આ ઉના શહેર એક જમાનામાં સૌરાષ્ટ્રની શાન ગણાતું, કેમ કે અહીંથી દરિયાકાંઠો નજીક છે. વેપાર, ઉદ્યોગ આ બધું ઉનાના રસ્તે સૌરાષ્ટ્ર સુધી આવતું. અને પછી રાજકારણની અવદશા થઈ ગઈ. સારા માણસો એક પછી એક આ ઉના શહેર છોડીને મજબૂરીવશ નીકળતા ગયા. અને છેલ્લે જે વધ્યા એ લોકોના હાથમાં રાજકારણ આવ્યું. અને નબળા માણસોના હાથમાં રાજનીતિનો પાવર આવવાના કારણે વધ્યા ઘટ્યા સારા માણસોએ પણ રહેવા લાયક આ શહેર વધ્યું નહીં. અને પરિણામે ગુંડા તત્વો, માથાભારે માણસો અને સમાજની અંદર તમામ પ્રકારના અનૈતિક અને અસામાજિક કામો કરનારા લોકોનો